ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવાની ઘટનાને ખોડલધામે વખોડી કાઢી છે। ધારાસભ્ય જયેશ રાદડિયાની આકસ્મિક મુલાકાત બાદ હવે ખોડલધામની પ્રતિક્રિયા સામે આવી। નિર્દોષ દીકરા પર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે કે જ્યાં પાટીદાર સમાજ સાથે સર્વ સમાજે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે। સમાજના રાજકીય આગેવાનોએ પણ હવે આગળ આવવું જોઈએ। પાટીદાર સમાજના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ। દીકરાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ कराई છે। ગોંડલમાં જે ઘટના બની છે એ ઘટનામાં એક નાદાન અને નિર્દોષ દીકરાને ઢોરમાર મારી અમાનવી કૃત્ય કરવામાં આવ્યું છે। આ કૃત્યને ખોડલધામ ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડે છે। સાથે સાથે આ દીકરાને ન્યાય મળે એ માટે સર્વ સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજે સરકારના અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવી અને આ દીકરાના ન્યાય માટેની માગણી કરી છે। જેમાં પણ ખોડલધામ પૂરેપૂરા સહકાર સાથે સમાજના જે રાજકીય આગેવાનો છે, ચાહે કોઈ પણ પક્ષના આગેવાનો હોય, આ આગેવાનોએ સમાજની જે આ માગ છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરી સરકાર સમક્ષ મૂકવી જોઈએ અને આ દીકરાને ન્યાય મળે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય, જેથી કરીને આ આરોપીઓ ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં પણ કોઈ પણ સમાજના એક નિર્દોષ દીકરા પર હાથ ઉઠાવતા પહેલા 10 વખત વિચારે